સચિનમાં રહેણાંક વિસ્તારમાં ચાલતું હતું ગેસ રિફિલિંગનું નેટવર્ક। સુરત શહેરના સચિન વિસ્તારમાં લોકોના જીવ જોખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું નેટવર્ક ચલાવતા તત્વો સામે સચિન પોલીસે લાલ આંખ કરી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામી દેવાની સૂચના બાદ સચિન પોલીસ એક્શન મોડમાં આવી છે। સચિન પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે વિસ્તારમાં કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા માટે રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં ગેસ રિફિલિંગનું જોખમી કામ કરી રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી જમશેદનગર અને સુડા સેક્ટર જેવા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા। આ કાર્યવાહીમાં પોલીસને ગેસ રિફિલિંગ માટે વપરાતા સાધનો અને મોટા પ્રમાણમાં ગેસના બાટલા મળી આવ્યા હતા। પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। આરોપીઓ રાંધણ ગેસના ઉપયોગ માટે વપરાતા સબસિડીવાળા લાલ રંગના મોટા ગેસ સિલિન્ડરમાંથી એલ્યુમિનિયમની પાઇપ અને ખાસ પ્રકારના વાલ્વ કનેક્શનનો ઉપયોગ કરતા હતા। આ જોખમી સાધનો વડે તેઓ મોટા બાટલામાંથી ગેસ કાઢીને નાની બોટલોમાં રિફિલિંગ કરતા હતા। કોઈપણ પ્રકારની સુરક્ષાના સાધનો વગર કરવામાં આવતું આ કામ ગમે ત્યારે મોટી દુર્ઘટનાને નોતરી શકે તેમ હતું। આર્થિક ફાયદા માટે લોકોના જીવ જોખમમાં મૂક્યા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ માત્ર પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે આ ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા હતા। ઘરેલું વપરાશનો ગેસ જે સસ્તા દરે મળે છે તેને ગેરકાયદેસર રીતે કાઢીને નાની બોટલોમાં ભરી મોંઘા ભાવે વેચવામાં આવતો હતો। આ પ્રક્રિયા દરમિયાન ગેસ લીકેજ થવાની કે બ્લાસ્ટ થવાની પૂરેપૂરી શક્યતા હોવા છતાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં આ કૌભાંડ ફૂલ્યું ફાલ્યું હતું। સચિન પોલીસે સમયસર ત્રાટકીને એક મોટી હોનારત ટાળી દીધી છે તેમ કહી શકાય। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।